જાવામાં મેથડ ઓવરલોડિંગ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મેથડ ઓવરલોડિંગ શું છે અને મેથડને ઓવરલોડ કરવું. અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 11.10 ઓએસ, જેડીકે 1.6, એક્લિપ્સ 3.7.0. આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ મેથડો કેવી રીતે બનાવવી અને એક્લિપ્સના ઉપયોગ વડે જાવામાં કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરવું. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટનો સંદર્ભ લો. મેથડ ઓવરલોડિંગ શું છે? એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યાયિત કરો. તે ક્રમમાં અથવા પેરામીટરોના ટાઇપમાં અલગ હોવા જોઈએ. આ મેથડને ઓવરલોડેડ મેથડ્સ કહેવાય છે. તે પ્રોસેસને મેથડ ઓવરલોડિંગ કહેવાય છે. હવે જોઈએ મેથડને ઓવરલોડ કેવી રીતે કરવું. એક્લિપ્સમાં મારી પાસે એડિશન ક્લાસ છે. ક્લાસની અંદર આપણે બે ઇન્ટિજર વેરિયેબલો જાહેર કરીશું. તો ટાઈપ કરો ઇન્ટ a ઇક્વલ ટુ 10 અને ઇન્ટ b ઇક્વલ ટુ 5. બે ઇન્ટિજરોને ઉમેરવા માટે મેથડ બનાવીએ તો ટાઈપ કરો void add કૌંસ છગડીયા કૌંસમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં a પ્લસ b. તો આ મેથડ આપણને બે ઇન્ટિજર વેરિયેબલોનો સરવાળો આપે છે. ચાલો બીજી એક મેથડ બનાવીએ જે પેરામીટર લે છે. તો ટાઈપ કરો void add2numbers કૌંસમાં ઇન્ટ num1 ઇન્ટ num2. ત્યારબાદ કર્લી કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન num1 પ્લસ num2. તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરે છે. ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ. તો મેઇન મેથડમાં ટાઈપ કરો એડિશન જે ક્લાસ નામ છે, obj ઇક્વલ ટુ ન્યૂ એડિશન કૌંસ અર્ધવિરામ. ત્યારબાદ obj ડોટ એડ અને obj ડોટ એડ ટુ નંબર્સ કૌંસમાં આપણે બે આર્ગ્યુમેન્ટ પસાર કરીશું. ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ પસાર કરીએ છીએ તો ટાઈપ કરો 2.5 અર્ધવિરામ અને ઇન્ટિજર 3. આપણને એક એરર મળે છે જે દર્શાવે છે the method add2numbers int of the class addition is not applicable for the argument double int. તો આપણે શું કરીશું કે મેથડમાં ઇન્ટ ના બદલે ડબલ આપીશું. તો ઇન્ટ ને ડબલ થી બદલો. ફાઈલ સંગ્રહિત કરો. આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે. આપણે એ પણ જાણીએ છીએ કે જાવા આપમેળે એટલે કે ઇમ્પ્લિસિટલી ઇન્ટ ને ડબલ માં બદલે છે. તેથી અહીં આપણે ઇન્ટિજર આર્ગ્યુમેન્ટોને પાસ કરી શકીએ છીએ. હવે પ્રોગ્રામને સેવ અને રન કરો. આઉટપુટમાં આપણે બે ઇન્ટિજર વેરિયેબલોનો સરવાળો જોઈએ છીએ અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેન્ટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે. હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે. તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી, જ્યારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે.
તો આવા કિસ્સામાં જાવા આપણને મેથડ ઓવરલોડિંગનું પ્રદાન કરે છે. તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું. તો એડ2નંબર્સ ને એડ થી બદલો અને અહીં પણ બદલો. આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યાયિત કરીશું. તો ટાઈપ કરો વોઇડ એડ અને કૌંસમાં ઇન્ટ ન1 અલ્પવિરામ ઇન્ટ ન2 અલ્પવિરામ ઇન્ટ ન3. તો આપણે 3 પેરામીટરો આપ્યા છે. પહેલું કર્લી કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ન1 પ્લસ ન2 પ્લસ ન3. આમ આ મેથડ 3 ક્રમાંકોનો સરવાળો આપશે. ચાલો આ મેથડને કોલ કરીએ. તો ટાઈપ કરો ઓબીજે ડોટ એડ 1 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4. સેવ અને રન કરો. આઉટપુટમાં આપણે 3 ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે 10 છે. તો પેરામીટરો પર આધાર રાખીને જાવા કમ્પાઇલ વ્યવસ્થિત મેથડને ઓવરલોડ કરે છે. તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરના ટાઈપને તપાસ કરે છે. તો પ્રોગ્રામ તરીકે આપણને ન તો મેથડ નામ વિશે કે ન તો આર્ગ્યુમેન્ટનું ટાઈપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિશે ચિંતાની જરૂર છે. વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રિંગની જોડણી કરે. તો આપણે હજુ એક ઓવરલોડ મેથડ બનાવીશું. ટાઈપ કરો વોઇડ એડ સ્ટ્રિંગ s1 અલ્પવિરામ સ્ટ્રિંગ s2 કર્લી કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસની અંદર s1 પ્લસ s2 અને આપણે આ મેથડને કોલ કરીશું. તો ટાઈપ કરો ઓબીજે ડોટ એડ કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં હેલ્લો અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ વર્લ્ડ. હવે પ્રોગ્રામને સેવ અને રન કરો. તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ હેલ્લો સ્પેસ વર્લ્ડ. આમ બે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટો સાથે એડ મેથડ સ્ટ્રિંગને જોડાણ કરી આપે છે. ધારો કે હવે આપણે એડ મેથડને રિટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ. તો ટાઈપ કરો ઇન્ટ એડ કૌંસમાં નો પેરામીટર અને કર્લી કૌંસ. આપણને એક એરર મળે છે જે દર્શાવે છે ડુપ્લિકેટ મેથડ એડ ઇન ટાઇપ એડિશન. આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ એડ મેથડને કોઈ પણ પેરામીટર વિના જાહેર કરી છે. તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે. અલગ રિટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહીં. તો આ મેથડને રદ કરો અને ફાઈલને સંગ્રહિત કરો. આ રીતે જાવામાં મેથડ ઓવરલોડિંગ થાય છે. તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મેથડ ઓવરલોડિંગ વિશે, મેથડ ઓવરલોડ કરવું અને મેથડ ઓવરલોડિંગના ફાયદા. સ્વ આકારણી માટે સબટ્રેક્ટ મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે. તેને ઓવરલોડ કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ એ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે આ મિશન વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર